આજે તો કંઈક અમારી સાથે એવું થયું કે અમે વિચારેલું પણ ના હતું। અમે જવાના હતા કોસંબામાં આશાપુરાના મંદિરે દર્શન કરવા માટે। એટલાકમાં રસ્તામાં ગાડી બગડી ગઈ ને ત્યાં જઈને જોયું તો મંદિર બંધ હતું ને પછી અમારી સાથે શું થયું તો તમે આગળ વિડીયોમાં જુઓ। चलिए शुरू करते हैं। જય માતાજી મિત્રો, મારું નામ છે અમિત ને તમારું સ્વાગત છે મારા એક નવા મિની વ્લોગમાં। આજે તો સવારમાં મેં નીકળી ગયા ખાનપણ કડારી લઈને ખજાનો કાઢવા માટે। ખોડીને ઠાઈકો પણ સાલો ખજાનો જ નહીં નીકળ્યો ને પછી મને જોઈને તો પોયરા પણ હસવા લાગ્યા। ખજાનો તો નહીં મળ્યા પણ એના બદલે આમાર જ મળી ગઈ ને પછી મેં બી મસ્ત રેડી થઈને નીકળી ગયા આશાપુરાના માના દર્શન કરવા માટે। ને હા મિત્રો, થોડો એડજસ્ટ કરી લેજો, મારો અવાજ આવતો છે થોડો ખરાબ શરડીના લીધે। મેં પછી આવી ગયા મારા ફ્રેન્ડના ઘરે ને ત્યાં આવીને થોડી મસ્તી કરી લીધી આપણા ચીકુ સાથે ને પછી અમે નીકળી ગયા બુલેટ લઈને દર્શન કરવા માટે। એના બાઇક કોની ફેવરેટ છે તે કોમેન્ટમાં કહેજો। ને રસ્તામાં મળી ગયા આપણા ભાઈબંધ લોકો। એ લોકોને કીધું કે ચાલ આવો ના કે પણ એ લોકોનો પહેલેથી જ પ્રોગ્રામ બનેલો હતો પછી અમે બી હાઈ લોકોને નીકળી ગયા પછી અગાડી। આ વલસાડનો બ્રિજ જોઈને એવું ફીલ થયું કે સાલું ચાઇનામાં તો નથી આવાઈ ગયેલું ને પછી થોડુંક અગાડી આવીને અચાનક જ બાઇક બંધ થઈ ગઈ ને પછી હિમાંશુભાઈ તો પાના કાઢીને ખોલવા માટે લાગી ગયા। પછી ખબર પડી કે સાલી સ્વિચ બંધ થઈ ગઈ હતી ને પછી અહીંયા આવીને જોયું તો આશાપુરાનું મંદિર જ બંધ હતું। પછી મનમાં વિચાર્યું કે સાલું અમારું આજે કિસ્મત જ ખરાબ। એટલાકમાં ભાઈ બને કીધું કે ચાલ આપણે અહીંયા દર્શન તો નહીં થયા પણ આપણે જાય વેકરે। એટલે પછી અમે બાઇક લઈને નીકળી ગયા વેકરિયા જવા માટે ને પછી ફાઇનલી મિત્રો અમે આવી ગયા વેકરિયા હનુમાન દાદાના મંદિરે ને પછી બાઇક પાર્કિંગ કરીને નીકળી ગયા અમે દાદાના દર્શન કરવા માટે। પછી કરી દીધા મંદિરમાં આવીને દાદાના દર્શન ને પછી કરી દીધો દાદાના નામનો તિલક। મંદિરને બહાર આવીને જોવામાં મળી ગયો રામ સેતુનો પથ્થર ને પછી અમે આવી ગયા દરિયાનું વ્યૂ જોવા મળ્યા। ભાઈ જુઓ તો ખરો તમે, એક નંબર વ્યૂ આવી રહ્યું છે ને પછી ત્યાંથી નીકળ્યા ઘરે જવા માટે। એટલાકમાં ભાઈ બોન કહેવા લાગે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે જાય જેકેટ લેવા માટે ને પછી આવી ગયા અમે જેકેટ લેવા માટે। ગોડાઉનમાં આવીને જોયું તો ભાઈનું કંઈ અલગ જ લુક જોવાનું મળ્યું। એક જેકેટ કાઢ્યું ને પછી પહેરીને કાચમાં જોયું તો મસ્ત સલમાન ખાનનું જેવું લુક આવી રહ્યું હતું મારું તો। ને પછી અમે નીકળ્યા નાસ્તો કરવા માટે। નાસ્તો કરતા વાગી ગયેલા હતા 4 એટલે પાછો મને વિચાર્યો કે 4 વાગી ગયેલા છે તો અત્યારે તો ખોલી ગયેલો છું આશાપુરાનું મંદિર। એટલે મેં પાછું ભાઈ બોને કીધું કે ચાલ આપણે એકવાર પાછા જઈ જાય। ફાઇનલી મિત્રો અમે આવી ગયા ફરીથી આશાપુરા માતાના મંદિરે। મંદિર ખોલેલું જ હતું એટલે પછી અમે દર્શન કરી લીધા। અને હા મિત્રો, તમારાથી કચ્છ માતાના મઠ ના જોવે તો કોસંબા આવીને આશાપુરા માતાના દર્શન કરી શકો છો। ને પછી દર્શન કરીને નીકળી ગયા અમે બી ઘરે જવા માટે। મિત્રો આજના વિડીયોમાં આટલું જ। આપણે પાછા મળીએ નવા મિની બ્લોગ સાથે। થેન્ક યુ।